हेलो दोस्तों, ભારતમાં વિપક્ષ ખાસ કરીને વિપક્ષના નેતા સોનિયા ગાંધી હમણાં 2-3 દિવસ પહેલા એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત પેલેસ્ટાઇન અને ઈરાન ઉપરના હુમલાને વખોડી નથી કાઢ્યો, કે ભારત ઈરાન અને પેલેસ્ટાઇન માટે કશું કર્યું નહીં, પરંતુ તે ભૂલી જાય છે કે બાંગ્લાદેશમાં નિર્મમ રીતે લઘુમતી એટલે કે હિન્દુઓની હત્યા થતી હતી. તેના માટે તો તેઓને બોલવા માટે કોઈ શબ્દ જ નથી, અને પેલેસ્ટાઇન અને ઈરાન માટે આટલું બધું બોલે છે. આ લોકો વિપક્ષ ભારતમાં જીતવું છે, પરંતુ ફક્ત ને ફક્ત મુસ્લિમ વોટો ઉપર જ જીતવું છે, તો એ એમના માટે તો શક્ય નથી જ. કારણ કે ભારતમાં 70 થી 75% હિન્દુઓ છે. તેઓ હિન્દુઓને લક્ષમાં રાખ્યા વગર જે પણ કાર્ય કરશે તેમાં હવે તો તે હારી જ જશે. કારણ કે હવે હિન્દુ છે એ પહેલા જેવો નથી કે ફક્ત કોંગ્રેસ, અમુક હતા પહેલા એવા હિન્દુઓ, હું પણ હતો કે હું કોંગ્રેસને મત આપતો હતો એક જમાનામાં, પણ હવે નહીં. કારણ કે તમે જ્યારે જુઓ છો કે તમારી આસપાસ છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસ ફક્ત મુસ્લિમ ને મુસ્લિમ, તેના સિવાય કશું જ કાર્ય કર્યું નથી, તો શું આપણે તેમને મત આપીને આપણો મત બગાડવાનું છે? મારા વિચારો તો મારા પોતાના છે. તમારા વિચારો જરૂર મને કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર.